આધુનિક યુગમાં અંધશ્રદ્ધામાં સંકળાયેલા પરિવારે વધુ એક બાળકીનો ભોગ લીધો છે। સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગર વિસ્તારમાં માસૂમ બાળકીને બીમાર હોવાથી હોસ્પિટલ લઈ જવાને બદલે પરિવાર દ્વારા મધ્યપ્રદેશમાં એક પાખંડી ભુવા પાસે લઈ જવામાં આવી હતી। આ ભુવા દ્વારા બાળકીના શરીરે ડામ આપવામાં આવ્યા હતા અને સારું થઈ જવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આ બાળકીને ડામ આપવામાં આવ્યા હતા અને ડામ આપ્યા બાદ બાળકીની તબિયત નહીં સુધરતા પરિવાર દ્વારા બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ટૂંકી સારવાર બાદ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। અંધશ્રદ્ધામાં સપડાયેલા એક પરિવારે માસૂમ બાળકીનો ભોગ લીધો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે માસૂમ બાળકો છે। એ નામ આપવાની પ્રથાને જૂની પરંપરાના કારણે જે મોત સામે ઝઝૂમી રહ્યા હતા બંને બાળકો કે બાળકીને બાળક, એમાંથી એક જોરાવરનગરની બાળકી છે એનું મોત થયું છે અને આ મોતના જવાબદાર કોઈપણ વ્યક્તિ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરનાર છે વિજ્ઞાન જાથા અને કાઉન્સેલિંગ પણ કરનાર છે કે નિર્દોષ બાળકો આવા હોમાઈ ન જાય, બીજા બાળકોનો પણ ભોગ ન લેવાય, એના માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે। આજે આપણી જૂની પરંપરાથી માનતા કે ડામની કુપ્રથાના કારણે બાળકોએ એનો જીવ ગુમાવ્યો છે અને એક બાળકી અત્યારે મોતને ભેટી છે અને એટલે એના કસૂરવાનો એને દાખલારૂપ સજા થાય અને એની અટકાયત થાય એના માટે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે। આપણે સૌ જાણીએ છીએ કે આ ડામ આપવાની કુપ્રથા બીમારીના કારણે આવા અનેક અગાઉ માસૂમ બાળકોના મોત થયા છે। આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કરશે અને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિ એવું ડામ આપવા કે જે ડામ આપનાર વ્યક્તિ પણ સાવધાન થઈ જાય તે સંબંધી વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર। ખાસ કરીને અત્યારે એવી જાણવા મળ્યું છે કે એના માતા પિતા ગંભીર રોગમાં પીડાય છે, તેના કારણે વાયરસને કારણે આ બાળકીનું મોત થયું છે અને આ મોત માટે તે જ મુખ્ય કારણ માને છે। પણ માતાજીની જગ્યા પર એના છાતીના ભાગે એને અગરબત્તી ફેરવીને એને ડામની દેખાય છે, ચિહ્નો દેખાય છે। આ બધી હકીકત હોવા છતાં ઢાંકવાનો પ્રયાસ છે, અસહકાર દે છે, એનું વલણ પણ અસહકારવાળું છે, ગુસ્સાવાળું છે। એટલે આ બધી હકીકત વિજ્ઞાન જાથાએ નોંધ લીધી। રૂબરૂ પહેલી વખતે મુલાકાત કરી ત્યારે પણ એમનું બેહુદું વર્તન હતું। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।